નિર્મા સ્પેશિયલમાં આપનું સ્વાગત છે। આજે વાત કરું છું ગુરુ પૂર્ણિમાની। આ ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે અને સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થાય છે। તો ગુરુ પૂર્ણિમાના મહત્વ વિશે ધર્મગુરુથી કે કથાકાર સિવાય આપણને સાચી માહિતી કોણ આપી શકે? તો આવો એ જાણવા પ્રયત્ન કરીએ કે ગુરુ પૂર્ણિમા શું છે, વ્યાસ પૂર્ણિમા તરીકે કેમ ઓળખાય છે, એની થોડી માહિતી મેળવીએ। હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાના મહિમા વિશે અને હિસ્ટ્રી એ જો જોઈએ તો જેમ માતા પિતા પોતાના બાળકને જન્મ આપે છે ત્યારે એ પંચભૌતિક દેહ માણસને પ્રાપ્ત થાય તો એ મનુષ્ય દેહ કરીને એ મોક્ષ કરી શકે છે, બહુ દુર્લભ છે। એટલે એ બાળક જ્યાં સુધી મરે, જ્યાં સુધી એમનું મૃત્યુ થાય ત્યાં સુધી પોતાના માતા પિતાનું ઋણ ક્યારેય ચૂકવી શકતો નથી। એ એમનો પ્રથમ જન્મ માતા પિતાથી થયો। એ જ રીતે જ્યારે એ મનુષ્યને એવા સદગુરુની પ્રાપ્તિ થાય છે ત્યારે એને ભગવાન ઓળખાય છે, એ સદગુરુ એને ભગવાનની ઓળખાણ કરાવે છે, એટલે એનો આધ્યાત્મિક માર્ગમાં બીજો જન્મ થયો ગણાય। એટલે એ શિષ્યના હૃદયમાં હંમેશા પોતાના ગુરુનું સ્થાન અવિચળ રહેતું હોય છે। પરંતુ ગુરુ પૂર્ણિમા જ્યારે આવે ત્યારે એ શિષ્યના હૃદયમાં એટલો બધો ઉમંગ હોય છે કે કંઈક અંશે હું મારા ગુરુ ઋણ ચૂકવું, તો એના માટે એ વિશેષ પૂજન માટે પ્રયત્ન કરતો હોય છે। તો ગુરુ પૂર્ણિમા હિન્દુ ધર્મમાં શા માટે ઉજવાય છે એ જો હિસ્ટ્રી જોઈએ અને એને વ્યાસ પૂર્ણિમા શા માટે કહેવાય છે એ જો એનું ટૂંકમાં આપણે જો લઈએ તો વ્યાસ ભગવાન એ અષાઢ સુદ પૂનમમાં એમનો જન્મતિથિ છે। વ્યાસ ભગવાન એ વેદના આચાર્ય છે અને પોતે સ્વયં ભગવાન છે। પોતે જેટલા આપણે હિન્દુ ધર્મમાં આચાર્ય થયા, નિમ્બાર્ક થયા, શંકરાચાર્ય થયા, પછી રામાનુજાચાર્ય થયા, વલ્ભાચાર્ય થયા, શ્રી વિષ્ણુ સ્વામી થયા, આ દરેક આચાર્યોને વ્યાસમુનિના વચનનો આધાર લેવો પડે છે। જો વ્યાસમુનિના વચનનો આધાર ન લે તો એ આચાર્યના જે વચનો છે એ લોકમાન્ય ગણાય નહીં, કે એને કોઈ અનુમોદન આપે નહીં। એટલે વ્યાસમુનિને કોઈનો આધાર લેવો ન પડે, કારણ કે એ સ્વતંત્ર વેદના આચાર્ય છે। તો એ વ્યાસમુનિ છે એ બધાના ગુરુ કહેવાય એમ। એટલે શ્રીકૃષ્ણ વંદે જગતગુરુમ, એવી રીતે જે વ્યાસમુનિ છે એ પણ ભગવાનનો અવતાર હોવાથી અને વેદના આચાર્ય હોવાથી એ આખા જગતના ગુરુ છે। એટલે લોકો એમની જન્મતિથિ ગુરુ પૂર્ણિમા તરીકે એ ઉત્સવ ઉજવે છે। અને વ્યાસમુનિ જે છે એ અતિશય પ્રમાણ એમના જે વચનો છે, કારણ કે વ્યાસમુનિ એ એટલા માટે આચાર્ય કહેવાય છે કે વેદનો વિભાગ કરી અને એમણે 17 પુરાણોની રચના કરી। એમને જીવના કલ્યાણ માટે સંતોષ ના થયો, પછી 18મું મહાપુરાણ એ ભાગવતની રચના કરી, ત્યારે જીવના કલ્યાણ માટે એમનો સંતોષ થયો। એટલે સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર આદિ તમામ ધર્મગ્રંથોનો સાર લઈ અને એમણે જ્યારે ભાગવતની રચના કરી ત્યારે ભાગવતમાં ભગવાનના ચરિત્રોથી જીવાત્માને સરળ રીતે ભગવાનની ઓળખાણ થઈ। એટલે એ આદિ ગુરુ, બધાના ગુરુ કહેવાય। એટલે વ્યાસ પૂર્ણિમા ખાસ એ રીતે ઉજવાય છે। હવે જેટલા એના જે પરંપરાના જે બધા આચાર્ય થાય એ જુદા જુદા મતથી એ પોતે આદિ આચાર્ય બન્યા, અને એની પરંપરામાં જે આચાર્ય આવતા હોય એ આચાર્યનું હિન્દુ લોકો એ પોતાના આચાર્ય તરીકે એમનું પોતાના ગુરુ તરીકે પૂજન કરતા હોય છે। આ ગુરુ પૂર્ણિમાનો હિસ્ટ્રી મહિમા છે। હવે હિન્દુ ધર્મમાં ખાસ કરીને જો સામાન્ય રીતે જોઈએ તો દરેક શિષ્ય પોતપોતાના ગુરુનું એ દિવસે જ્યાં ગુરુનું સ્થાનક હોય, જ્યાં આશ્રમ હોય કે જ્યાં મંદિર હોય એવી જગ્યાએ ભેગા થઈ અને પોતાના ગુરુનું અન્નવસ્ત્ર ધન કરીને કે જે એમની પાત્રતા કે જે પ્રમાણે એમનો અધિકાર હોય એ પ્રમાણે પૂજન કરતા હોય છે। અને એક ઉત્સવના રૂપમાં એ આખું રૂપાંતરણ થઈ જતું હોય છે। આવી રીતે હિન્દુ સંસ્કૃતિમાં બધા પોતપોતાની રીતે ગુરુ પૂર્ણિમા ઉજવતા હોય છે, અને ખાસ કરીને ગુરુ પૂજન એ મેઇન લક્ષ્ય હોય છે। જેમ આપણે અત્યારના વર્તમાન સમયનો વિચાર કરીએ તો ફાધર્સ ડે, મધર્સ ડે એવી રીતે જે લોકો જુદા જુદા સ્પેશિયલ ડે ઉજવતા હોય છે, એવી રીતે આ એક શાસ્ત્રોક્ત પરંપરા છે કે ગુરુ ઋણ ચૂકવવા માટે એ ગુરુ પૂર્ણિમા દિવસે વિશેષ પૂજન કરવું એ ખાસ આ લક્ષ્યના આધાર રાખી અને બધા પોતપોતાની રીતે ગુરુ પૂજન કરતા હોય છે। અને આપણા દેશની અંદર અને દેશ વિદેશમાં મંદિરો બાંધી અને હિન્દુ ધર્મનો પ્રચાર અને પ્રસાર સ્વામિનારાયણ સંપ્રદાય કરે છે। ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં
ગુરુ પૂર્ણિમાની ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે એની માહિતી મેળવીએ. સર્વને જય સ્વામિનારાયણ. પવિત્ર ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ એટલે હિન્દુ ધર્મની અંદર આધ્યાત્મિક દુનિયાનો મોટામાં મોટો ઉત્સવ છે. ગુરુ પૂર્ણિમા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ એક જ મંત્ર સારાએ જગતના આધ્યાત્મિક જીવોની માટે એવું બતાવે છે કે ગુરુ શું છે. ગુરુ ઘડતર પણ કરે, ગુરુ તમારા દોષ એનો સંહાર પણ તમારા જીવનમાંથી કરાવડાવી નાખે અને તમને ખબર પણ ન પડે. અને એ જ ગુરુ તમારું આધ્યાત્મિક સંસ્કારથી પોષણ પણ કરે. એવા ગુરુ એના ઋણમાંથી મુક્ત બનવા માટેનો ઉત્સવ એટલે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ, ગુરુ પૂર્ણિમાનો દિવસ. જગતની અંદર અને આધ્યાત્મિકતાની અંદર ભૌતિકવાદ આધ્યાત્મિકવાદ તો જગતમાં બુંદ સૃષ્ટિનો નાતાથી પુત્ર અને પિતાનો જે નાતો બંધાય એવી જ રીતે નાદ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિના માધ્યમે કરી આત્મા અને પરમાત્મા એનો નાતો બંધાય છે. અને આ આત્મા અનંત યુગોથી જે ફરી રહ્યો છે, ખોરિયા બદલી રહ્યો છે, પુનરપી જનનમ પુનરપી મરણમ જનની જઠરે શયનમ, એની અંદરથી એ ફરીને જન્મવું અને મરવું એને મુક્ત કરાવવા માટે કોઈ નાદ એને આપનાર જો હોય તો એના ગુરુ હોય છે. અને એ ગુરુ જ્યારે મંત્ર અર્પણ કરે અને એ ગુરુ જ્યારે મંત્ર અર્પણ કરે છે અને એના કારણે કરી અને આ આત્મા જે છે એ આધ્યાત્મિક ઉર્જાએ યુક્ત બની પરમાત્માની સાથેનું જોડાણ થાય છે. તો પરમાત્માની સાથે જોડાણ કરાવનાર કોઈ તત્વ હોય તો એ ગુરુનું તત્વ છે. તો એવા ગુરુ એને આ જીવ જો પોતે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું કોઈ દિવસ હોય તો એ માત્ર ને માત્ર ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, જે આપણી આધ્યાત્મિક દુનિયામાં પરંપરાઓમાં ચાલ્યો આવે છે, જે સ્વામિનારાયણ સંપ્રદાય. અને એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે ગુરુ પૂર્ણિમાના ઉત્સવો એને મનાવવા, એને ઉજવવા અને ગુરુના દ્વાર સુધી જઈ અને ગુરુની પૂજા અર્ચના વંદના કરી અને ગુરુણમાંથી મુક્ત બનવા માટેનો આ પવિત્ર દિવસ છે. એટલે હું સારાએ આધ્યાત્મિક હિન્દુ ધર્મના તમામે તમામ લોકો એને આધ્યાત્મિક આત્માઓને સંબોધન કરતાં કહું છું કે આપના જે ગુરુ મહારાજ હોય એમના ચરણો સુધી પહોંચી અને ગુરુ ઋણની અંદરથી મુક્ત બનવા માટેનો આ એક દિવ્ય તહેવાર છે. ગુરુની પ્રસન્નતા મેળવવાનો તહેવાર એટલે પવિત્ર ગુરુ પૂર્ણિમાનો તહેવાર છે. તો આ ગુરુ પૂર્ણિમાનો પર્વ એને અંદર આપના ગુરુના ચરણો સુધી પહોંચી ગુરુના આશીર્વાદોને લઈ આપણા જીવનને ધન્ય બનાવજો, આપણા જીવનને ધન્ય બનાવજો. આજે GTPLના માધ્યમે કરી અને જન સુધી આ આધ્યાત્મિક સંસ્કૃતિ પહોંચી વળે એટલા માટે આ જે સંદેશાઓ લઈ અને વ્યક્તિને જે આધ્યાત્મિક સનાતન સંસ્કૃતિ એને ઉજાગર કરવા માટેનું GTPL જે પરિવાર આ કાર્ય કરી રહ્યું છે એ પરિવારને પણ અમારા ખૂબ ખૂબ ધન્યવાદ સાથે સારાએ આધ્યાત્મિક આત્માઓને ખૂબ ભાવથી સ્વામિનારાયણ વિદ્યાધામ હાથીજણથી શ્રીજી સ્વામી રામસ્વામી તરફથી જય સ્વામિનારાયણ. તો ધાર્મિક કથા એવી છે કે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થયા પછી જ્યારે અંતર્ધ્યાન થવાનો વિચાર કર્યો ત્યારે 3 ગૂઢ સંકલ્પ આ પૃથ્વી પર પ્રગટ રહેવા માટે જે 3 ગૂઢ સંકલ્પ કર્યા એ પૈકીનો એક સંકલ્પ એ સત્સંગી જીવન 4th પ્રકરણ અને એનો 24મો અધ્યાય એમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મારી જગ્યાએ મારા ધર્મકુળમાં એ ગુરુપદ આચાર્યપદ ધર્મકુળમાં સ્થાપન કરવું કે જે સર્વ પ્રકારે દોષ રહિત છે એવા મારા ધર્મપિતાના વંશમાં ગુરુપદ સ્થાપન કરું. અને એ જે સંકલ્પ કર્યો એને સાકાર સ્વરૂપ આપવા માટે એની પૂર્તિ માટે અધ્યાય 60 અને ત્યાર પછીના અધ્યાયોમાં ભગવાને એ જે સાકાર સ્વરૂપ આપ્યું એની હિસ્ટ્રી આપેલી છે. એમાં ભગવાને વડતાલ લક્ષ્મીનારાયણ દેવના પ્રાંગણમાં જેમ સ્વર્ગની અંદર સુધર્મા નામની જે સભા મોટી વિશાળ સભા ભરાઈને બેઠી હોય એવી રીતે વડતાલમાં શ્રીજી મહારાજ વિશાળ સભા મધ્યે બોલ્યા
કે એ ભક્તજનો દરેક સંતો હરિભક્તોનો મત લઈ પછી શ્રી હરિએ નિર્ણય કર્યો કે હું હવે મારા ધામમાં જઈશ. અત્યાર સુધી મેં મારા ગુરુ રામાનંદ સ્વામી એમના થકી એમણે મને ગુરુપદ આપેલું, એ ગુરુપદ હવે હું મારા ધર્મવંશમાં સ્થાપન કરવા ઈચ્છું છું. બધાએ જ્યારે અનુમતિ આપી ત્યારે સ્વામિનારાયણ ભગવાને પોતાના મોટાભાઈ રામપ્રતાપભાઈ અને નાનાભાઈ ઈચ્છારામભાઈ એમના બંનેના પુત્રોને દત્તપુત્ર તરીકે એમની અનુમતિથી દત્તપુત્ર તરીકે માગ્યા. અને રામપ્રતાપભાઈએ પોતાના 5 પુત્રો પૈકી એક અયોધ્યા પ્રસાદજી મહારાજને સ્વામિનારાયણ ભગવાને સિલક કર્યા. નાનાભાઈ ઈચ્છારામભાઈ એમના 3 પુત્રો પૈકી રઘુવીરજી મહારાજને સ્વામિનારાયણ ભગવાને પસંદ કર્યા. એટલે આ બંને પુત્રોને વેદને જાણનારા બ્રાહ્મણો દ્વારા વિધિ કરાવી અને પોતે દત્તક લીધા. એટલે આ સ્વામિનારાયણ ભગવાનનો જ વંશ થયો. પછી સ્વામિનારાયણ ભગવાને પોતાની જગ્યાએ આ બંને ભત્રીજાઓને બેસાડી અને 2 ચિઠ્ઠી બનાવી અને એ ચિઠ્ઠીમાં નરનારાયણ દેવદેશ અને લક્ષ્મીનારાયણ દેવદેશ અમદાવાદ અને વડતાલ 2 ગાદીની કલ્પના કરી અને ભરતખંડના નકશાના 2 ભાગ કર્યા, કાલ્પનિક લીટી કરી, ઉત્તર અને દક્ષિણ. ઉત્તરની રાજધાની અમદાવાદ મંદિર, દક્ષિણની રાજધાની કાળુપુર મંદિર, અમદાવાદ મંદિર. આદિ આચાર્ય વ્યાસમુનિની વાત કરી તો એ વ્યાસમુનિના જ્ઞાનને આધારે આપણે હિન્દુ સંસ્કૃતિમાં જેટલા પણ મુખ્ય આચાર્યો થયા તો એ આચાર્ય પૈકી એક રામાનુજાચાર્ય થયા. તો જે સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુ પરંપરા છે એ સ્વામિનારાયણ ભગવાન વચરામૃત વડતાલનું 18મું એમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારા આશ્રિતે ગુરુ પરંપરાની રીત જાણવી. કેવી રીતે? તો રામાનંદ સ્વામી એ શ્રીરંગ ક્ષેત્રને વિશે રામાનુજાચાર્ય થકી સ્વપ્નને વિશે સાક્ષાત દીક્ષાના પામ્યા. એટલે રામાનંદ સ્વામીના ગુરુ રામાનુજાચાર્ય થયા અને અમે રામાનંદ સ્વામી થકી દીક્ષા લીધી એટલે અમારા ગુરુ રામાનંદ સ્વામી થયા. હવે અમે ધર્મકુળનું સ્થાપન કર્યું છે, તેની રીત જાણવી. તો એ રીત મેં હમણાં જે સત્સંગી જીવનમાં પ્રકરણ અધ્યાય 60 એમાં જે કીધી ત્યારથી એ રીત આચાર્ય પરંપરા એ શરૂ થાય છે. એટલે આગળની રીત એ થોડું તમે સેટિંગ, એટલા માટે ગુરુ પરંપરાની મેં વાત કરી. અષાઢ સુદ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે અને એ ગુરુ પૂર્ણિમાના દિવસે હિન્દુ ધર્મના દરેક મંદિરોમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવતી હોય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તો પોતાના ગુરુની સમીપે જાય છે અને ગુરુના ચરણોની અંદર પુષ્પાંજલિ અર્પણ કરતો હોય છે, ગુરુનું પૂજન અર્ચન કરતો હોય છે. અને આ રીતે ગુરુ પૂર્ણિમા આપણે અવશ્ય ઉજવવી જોઈએ. કારણ કે ગુરુ પૂર્ણિમાનો દિવસ એવો છે કે ગુરુએ આપણા ઉપર જે અનંત ઉપકારો કર્યા છે એને યાદ કરવાનો દિવસ છે. અને સાથે સાથે ગુરુના ચરણની અંદર આપણે ફૂલો સમર્પિત કરીએ છીએ. તેવી રીતે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આદેશો પ્રમાણે આપણું જીવન સમર્પિત કરવું જોઈએ. આપણામાં રહેલા અહંકાર, કામ, ક્રોધ રૂપી જે દોષો છે એ પણ ગુરુના ચરણમાં સમર્પિત કરવા જોઈએ. અને ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એ છે કે ગુરુએ આપણને જે ઉપદેશો આપ્યા છે એ પ્રમાણે આપણું જીવન આપણે વ્યતીત કરવું જોઈએ. દાખલા તરીકે નીતિમત્તામય જીવન જીવવું જોઈએ, વ્યસનોનો ત્યાગ કરવો જોઈએ, માતા પિતાની સેવા કરવી જોઈએ, આપણું જીવન સદાચારમય હોવું જોઈએ. ગુરુએ આપણને ઉપદેશ આપ્યો છે કે જીવનમાં ગમે તેટલા દુઃખ આવે તો આત્મહત્યા ક્યારેય ન કરવી જોઈએ. આ રીતે જે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુએ આપણા ઉપર જે ઉપકારો કર્યા છે એ ઉપકારોને યાદ કરવા જોઈએ. સાથે સાથે ગુરુ આપણા ઉપર રાજી થાય એવું પ્રમાણેનું આપણું જીવન આપણે વ્યતીત કરવું જોઈએ. એટલે એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. તો ખરા અર્થની અંદર આપણે ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાશે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 200 વર્ષથી ગુરુ પૂર્ણિમા ઉજવવાની પરંપરા રહેલી છે. તો સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદ ખાતે પણ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ કેદારજી સ્વામીની હિયાતીથી આ દિન સુધી એટલે કે 45 વર્ષથી ગુરુ પૂર્ણિમા ઉજવાઈ રહી છે અને એમાં અનેક ભક્તો જોડાઈ રહ્યા છે. તો આપણે પણ આ ગુરુ પૂર્ણિમાનો લાભ અવશ્ય લેવો જોઈએ અને ગુરુએ જે કીધું છે એ પ્રમાણે જીવન જીવવું જોઈએ. અને હવે બૌદ્ધ ધર્મમાં તમે જુઓ આખી દુનિયાને અહિંસાનો સંદેશો ભગવાન બુદ્ધે આપ્યો. તો એ બૌદ્ધ ધર્મમાં કઈ રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે એની માહિતી મેળવીએ. બુદ્ધ ધર્મમાં સારનાથનું મહત્ત્વ બહુ વિશેષ છે. ભગવાન બુદ્ધે 2500 વર્ષ પહેલાં સારનાથની અંદર પ્રથમ ધમ્મ ઉપદેશ આપેલો, જેને ધમ્મચક્ર પ્રવર્તન સૂત્રમાં એનું વર્ણન કરવામાં આવેલું છે. ભગવાન બુદ્ધે જે ઉપદેશ આપેલો એ સમયે કૌંડિન્ય
બપ્પ, ભદીય, મહાનામ અને અશ્વજીત, આ 5 જે પરિવ્રાજકો હતા એને પ્રથમ સારનાથ એટલે મૃગદાય ઈસીપત્તને ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપેલો એ અષાઢી પૂર્ણિમા. એ અષાઢી પૂર્ણિમા એટલે ભગવાન બુદ્ધ જે ગુરુ છે એ ગુરુએ જે ધર્મ આપ્યો, જે ધમ્મ આપ્યો, એ ધમ્મનું જે યાદ કરીને એ દિવસે એનું પૂજન વંદના કરવામાં આવે છે. સારનાથ એટલે બુદ્ધ ધમ્મનો જન્મસ્થાન ગણાય, કારણ કે પહેલો જે ભગવાન બુદ્ધે ઉપદેશ આપ્યો એ સારનાથમાં. અને એ જે જગ્યા છે એ જગ્યાએ સમ્રાટ અશોકે 2200 વર્ષ પહેલાં એક સ્તૂપનું નિર્માણ કર્યું, જે ધમ્મેક સ્તૂપ નામે આજ ઓળખાય છે. અને એની બાજુમાં ભગવાન બુદ્ધે પ્રથમ વર્ષાવાસ કર્યો એ મૂલગંધ કુટી. એની યાદમાં સમ્રાટ અશોકે એની પાછળ જે આપણી રાજમુદ્રા છે અશોક સ્તંભ એની પાછળ સ્થાપિત કર્યો. આ એક ઐતિહાસિક જગ્યા, સારનાથ એક ઐતિહાસિક જગ્યા છે કે જ્યાં ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપેલો. હવે એમણે શું ઉપદેશ આપ્યો? તો એમણે કહ્યું કે 2 અતિઓને છોડી અને મધ્ય માર્ગ અપનાવવો જોઈએ, જેથી મનુષ્યનું કલ્યાણ થાય. એમણે મધ્ય માર્ગનું જે વાત કરી ત્યારે એમણે 4 આર્ય સત્યો, દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનું નિવારણ છે અને દુઃખ નિવારણ માટે 8 અંગવાળો એક માર્ગ છે, જેને આર્ય અષ્ટાંગિક માર્ગ કહેવામાં આવે છે. મહાકારુણિક ભગવાન તથાગત બુદ્ધે સારનાથ એટલે કે વારાણસીની બાજુમાં જે 14 કિલોમીટર દૂર છે ત્યાં પ્રથમ ધમ્મોપદેશ આપ્યો. એ ધમ્મોપદેશ જે જગ્યાએ આપ્યો તે જગ્યાએ સમ્રાટ અશોકે એક સ્તૂપનું નિર્માણ કર્યું, જે આજે ધમ્મેક સ્તૂપ નામે પ્રસિદ્ધ છે. એટલે ભગવાન બુદ્ધે જે ઉપદેશ આપ્યો એ ઐતિહાસિક જગ્યાનો એ પુરાવો આપણે ત્યાં પ્રાપ્ત થાય છે. એની નજીકમાં જ આપણે ચોખંડી સ્તૂપ છે કે જ્યાં ભગવાન બુદ્ધ જ્યારે પ્રથમવાર સારનાથ આવે છે ત્યારે આ પંચવર્ગીય ભિક્ષુ જે છે કૌંડિન્ય, બપ્પ, ભદીય અને મહાનામ એ પ્રથમ બુદ્ધની મુલાકાત લે છે. અને એ પછી બુદ્ધે ધમ્મેક સ્તૂપ જે અત્યારે ઊભો છે ત્યાં એમણે પહેલું ધમ્મચક્ર પ્રવર્તન કર્યું. એટલે બુદ્ધ ધર્મની જે શરૂઆત છે, બુદ્ધ ધર્મનો જન્મ છે એ જગ્યાએ સારનાથના ધમ્મેક સ્તૂપની જગ્યાએથી જ થયો. અને બુદ્ધ ધર્મમાં જે સંઘની સ્થાપના થઈ એ સંઘની સ્થાપના પણ સારનાથમાંથી જ થઈ છે. એટલે હા, બુદ્ધ, ધમ્મ અને સંઘ એ ત્રણેયનું જે ઉદ્ભવ સ્થાન આપણે જો જોઈએ તો સારનાથ છે. દરેક અમારા જે ઉપાસક ઉપાસિકાઓ ભેગા થાય છે અને એના વિશે બધા ચર્ચા કરી અને ડોનેશન અમે ઉઘરાઈએ છીએ. એનાથી પછી અમે બાઇક, કાર બધા ઉપાસકોને જણાવ્યું છે કે ભાઈ આપણે જવાનું છે અને શહેરમાં આપણે પ્રદક્ષિણા કરવાની છે. એટલે અમે અહીંથી સીધા કાંકરિયા બૌદ્ધ વિહારથી સીધા નીકળીએ છીએ તો અમે જઈએ છીએ ત્યાં બાપુનગર બૌદ્ધ વિહાર. ત્યાં અનેક લોકો જોડાય છે અને ડીજે હોય છે અને બુદ્ધના અમે જે ધાર્મિક ગીતો છે લોકો આકર્ષાય એ માટે બુદ્ધના ગીતો મૂકીએ છીએ. અને એટલું બધું વાતાવરણ સરસ હોય છે. અને અમારા પંચરંગી જે ઝંડા છે બુદ્ધના પોસ્ટરો એ બધા લઈને બધા ફરીએ છીએ. અને લોકો ખૂબ જ શ્રદ્ધાથી એના દર્શન કરે છે. અને જ્યાં 4 રસ્તા આવે તો અમે ટ્રાફિક હોય બહુ તો એટલી રિક્વેસ્ટ કરીએ અને નમસ્કાર કરીએ તો ટ્રાફિક પણ વ્યવસ્થિત રીતે રોકાય છે. અને દરેક બુદ્ધના ગીતો ગાઈને પછી આગળ વધીએ છીએ. સવારથી અમે 8 વાગ્યાથી નીકળીએ છીએ જુલુસ લઈને, તો પછી નાના મોટા વૃદ્ધો, સિનિયર સિટીઝન, યંગ બ્લડ, લેડીઝ, જેન્ટ્સ બધા જ આમાં સામેલ થાય છે. અને અંતમાં શીખ સંપ્રદાયમાં એમના 10 ધર્મગુરુઓની એ લોકો ઉજવણી કરે છે, ગુરુ પૂર્ણિમાની નથી કરતા. તો એ કઈ રીતે એ ઉજવણી કરે છે અને એની ધાર્મિક કથા શું છે એ બાબતે શીખ સંપ્રદાયના ધર્મગુરુ પાસેથી માહિતી મેળવીએ.
हमारे मित्रों को मैं बताऊं, जैसे कि गुरु पूर्णिमा के दिन सभी अपने अपने गुरुओं को याद करते हैं और एक सनातन धर्म में एक प्रथा बनी हुई है कि जिनसे उन्होंने कुछ हासिल किया है उनको अपना गुरु मानते हैं, भले कला के क्षेत्र में हो, विद्या के क्षेत्र में हो, तो वो उनको अपना गुरु मानते हैं। यही कारण है कि सिख धर्म में से हम लोग सिर्फ गुरुओं को ही गुरु मानते हैं। जो 10 गुरु हैं उनके चरणों में नमन करते हैं। गुरबाणी कहती है, आद गुरे नमः, जुगाद गुर ए नमः, सदगुरु ए नमः, श्री गुरुदेव ए नमः। गुरुओं के चरणों में हम नमन करते हैं। गुरु नानक साहब जी जो सिख धर्म के सबसे पहले गुरु हैं, उनके बाद गुरु अंगद देव जी, गुरु अमरदास जी, गुरु रामदास जी, गुरु अर्जन देव जी। गुरु अर्जन देव जी 5वें गुरु थे। उन्होंने गुरु ग्रंथ साहब जी का पठन लिखा और उसका प्रकाश किया, उसे आदि गुरु का नाम दिया गया। उसके बाद हमारे और गुरु हुए। आखिर में गुरु गोविंद सिंह जी जब विराजमान हुए तो उन्होंने उसी ग्रंथ को गुरु का दर्जा दिया। उन्होंने कहा कि सब सिखन को हुक्म है, गुरु मान्यो ग्रंथ, आज्ञा वही अकाल की। उस परमात्मा का हुक्म है कि आज्ञा वही अकाल की, तबै चलायो पंथ, सब सिखन को हुक्म है, गुरु मान्यो ग्रंथ। तब से सिख धर्म जो है गुरु ग्रंथ साहब जी को ही अपना गुरु मानता है। तो ये आदि ग्रंथ के बाद गुरु ग्रंथ जो इसकी हम पूजा करते हैं, जिससे हम जीवन उद्देश्य लेते हैं, हम उसी को ही गुरु मानते हैं। सनातन धर्म में अक्सर गणेश जी की पूजा होती है। हमने गणेश जी से भी कुछ आदर्श लिए हैं। अक्सर जब सभी देवताओं को कहा गया कि आप पूरी सृष्टि का भ्रमण करके वापस आओ, तब अपनी अपनी सवारियां सबके पास थी। किसी के पास शेर था, किसी के पास मुर्गा था। इस तरह से अलग अलग प्राणियों की सवारियां थी। गणपति जी के पास छोटी सवारी थी, वो चूहे की सवारी करते थे और शरीर बहुत भारी था। जब उनको कहा गया पूरी सृष्टि का भ्रमण करने के लिए, परिक्रमा करके वापस आने के लिए, तो उन्होंने अपने माता पिता का परिक्रमा किया 4-5 बार 6 बार करके, और वो वहीं बैठ गए। जब देवता सब वापस आए, उन्होंने आकर उनसे पूछा तो उन्होंने कहा, हमारे गुरु तो माता पिता हैं जिससे हम शिक्षा लेते हैं, और माता पिता ही हमारे लिए सबसे बड़े गुरु हैं। मैंने उनकी परिक्रमा कर ली, यानी सारी सृष्टि का भ्रमण कर लिया, ऐसा मानते हैं। भगत तुलसीदास जी का आपने कथन सुना होगा। उन्होंने कहा, गुरु गोविंद दोनों खड़े, काको लागे पाए, बलिहारी गुरु अपने, जिन गोविंद दिया बताए। तुलसीदास जी कहते हैं कि एक तरफ मेरा गुरु है जो मुझे सिखाता है, और एक तरफ गोविंद है जो परमात्मा है, वो है। अगर दोनों एक जगह खड़े हों और मुझे सबसे पहले किसी को चरण वंदना करनी पड़े तो मैं किसको चरण वंदना करूँगा? तो तुलसीदास जी कहते हैं, बलिहारी गुरु आपने, जिन गोविंद दिया दिखाए। मैं उसका बलिहार करता हूँ, उसके चरण नमन करूँगा पहले कि जिसने परमात्मा का रास्ता मुझे दिखाया, वो मेरे गुरु हैं, तो मैं उनके चरणों का नमन करूँगा। तो इस तरह से गुरु पूर्णिमा का जो ये अर्थ तकरीबन निकालते हैं सभी लोग। हम सिख धर्म के जितने भी हैं, वो सभी गुरुओं ने हमारे को यही चीज़ सिखाई है कि गुरु की वाणी पढ़ो, वहीं से जीवन जाच मिलता है, और सभी को ये शिक्षा दी गई है। आप सभी को भी गुरु पूर्णिमा की बहुत बहुत बधाई। वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह। તો નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત ગુરુ પૂર્ણિમા ઉજવણીની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાથે રજા આપશો. આવજો.